નમસ્કાર, બોલામાં આપનું સ્વાગત છે. હું છું બરકતુલ્લા ખત્રી. બોડેલી તાલુકાના પાણેજ ગામે પરમ દિવસે તારીખ 10 મીના રોજ સવારે 8:30 વાગે પાણેજ ગામે ગગનયાન અપરાધ ઘટના બની હતી અને મર્ડરની આ ઘટનામાં બાળકી 3.5 વર્ષની બાળકી 4.5 વર્ષની બાળકી એનું મોત નીપજ્યું હતું અને ગળા પર કુહાડીનો ઘા ઝીંકવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે સર્વપ્રથમ એવું કીધું હતું કે આ બલી છે. ત્યાર પછી એસપી સાહેબની પ્રેસ કોન્ફરન્સ આવી અને આખો વિષય પાછો બદલાયો કે આ બલી નથી. આજે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા સાહેબ આવ્યા છે રાજકોટથી. તેઓ અહીંયા સંશોધન અને અધ્યયન કર્યું, અભ્યાસ કર્યો. તેઓ એમ કહી રહ્યા છે કે આ બલી છે. આપણે એમને વાત કરીશું. સાહેબ, શું લાગે છે અને કયા પ્રકારનો મામલો છે? એક તો ખાસ કરીને અત્યારે વિજ્ઞાન જાથા 2 દિવસથી અત્યારે જાત માહિતી માટે અને ગ્રામજનોની પાસેથી માહિતી એકઠી કરી છે અને આ દીકરી જે 4.5 વર્ષની દીકરી છે એની નિર્મમ હત્યા માત્ર તંત્રવિદ્યાના સહારે માતાજીના મઢ પાસેની લાશ રાખી અને જે લોહી સંબંધી જે પુરાવા છે તેના પરથી તંત્રવિદ્યા સ્પષ્ટ લાગે છે. અને બીજું કે વિકૃત માનસ છે અને આવી નિર્મમ હત્યા કરવા માટે પોતે ટેવાયેલો હોય તેવી ગુનાખોરી માનસિકતા ધરાવે છે. અને વિજ્ઞાન જાથા છે આજે માહિતી આધારે જે પુરાવા છે એના આધારે અમને બહુ સ્પષ્ટપણે લાગે છે કે અંગત અદાવત છે એ પણ એટલી જ કારણભૂત છે. એટલા માટે છે કે જે કંઈ વસ્તુ છે બંને વચ્ચેના વૈમનસ્યો છે અને જે બે વચ્ચેનો અદાવત છે તે પણ સામે આવી છે. સાહેબ, આ બલી છે તો એના માટેના કોઈ કોઝિસ હશે, કારણો હશે? એમાં એવું છે કે માની લ્યો કે કોઈ તંત્રવિદ્યાની અંદર કોઈ પણ ઉશ્કેરાટની અંદર કે શોર્ટકટ માટે કોઈ ફળ લાવવા માટે આવી હકીકત કરતા હોય છે, પણ એના માતાજીના મઠ પાસે પોતે ક્યારેય પૂજા કરતા ન હોય અને કોઈ દી વિધિ વિધાન ન કરતા હોય તેવું લાગે છે. અવરું જગ્યા છે અને કોઈ પણ આ નિર્માણ છે પણ જે હકીકતને લાશ ગોઠવવામાં આવી છે તંત્રવિદ્યાને સહારે રાખી છે એવી જગ્યાને એ નિમિત્ત એક સંજોગો એક ઊભા થઈ ગયા છે. આમાં સર તો કદાચ તમે કહો છો એમ બલી હોય તો એ બલી જાતે પોતે લાભ માટે કે કોઈકને કહેવાથી કર્યું, શું લાગે? એ બંને આવા કિસ્સાની અંદર તો જ્યારે પોલીસ જે રિમાન્ડ દરમિયાન એની પાસે તપાસમાંથી હકીકત આવશે તે જ સાચી રહેશે. પરંતુ ઘણીવાર એવું છે અમે જાય છીએ તો પોતાના લાભ માટે આવા તંત્રવિદ્યાના કરીને ટૂંકા લાભ કરવા માટે આવા બલી ચડાવતા હોય છે પશુ પક્ષીની. ચાલો એવું અમે નજરે જોયું છે 35 વર્ષની અંદર. આ કિસ્સાની અંદર પણ જે તપાસની અંદર એને કયો રસ્તો અપનાવ્યો છે અને એના ઉપરથી આખું સાબિત થશે. સર, અહીંયા આપણે પૂર્વ પટ્ટીમાં છોટાઉદેપુર જિલ્લામાં આમ તો બધા બહુ સાલસ છે આદિવાસીઓ. આવું કંઈ બનતું હોતું નથી. એમની જે રિવાજ હોય એ પ્રમાણે મરઘો કે બકરો હોય એ હોય છે. બાકી અહીંના રાઠવા અને જે તળવી સમાજના બીજા આદિવાસીઓ છે આ પ્રમાણે ટેવાયેલા પણ નથી. આ જે બનાવ બન્યો છે એમાં જે થયું છે તેમાં એમ પહેલાં એ વાત કોઈ કે કીધી કે ભૂવો છે કે બળવો છે, પણ આ બળવો ભૂવો નથી. તો એક તો ખાસ કરીને એ તો ગ્રામજનોએ કીધું છે કે ભાઈ અહીંયા કોઈ પણ ભૂવા પણ ઉકળતો હોય તેવો કોઈ પણ એની પાસે પુરાવો નથી. પહેલી વસ્તુ, પોતે મજૂરી કામ કરે છે અને પોતે કોઈ દી વિધિ કરી છે એવું પણ હજી કોઈ સાબિત નથી થયું. તો આ બધા કિસ્સા ઉપરથી એટલું બહુ સ્પષ્ટપણે થાય છે કે બે પરિવાર વચ્ચેનું વૈમનસ્ય છે અને જે સહારો લીધો છે, માની લ્યો કે કોઈ તંત્રવિદ્યાની અંદર સહારો લેવા માટે એને કોઈને પૈસાની દેવડદોડ કરી તો તપાસમાં નીકળશે. પણ અત્યારે પ્રાથમિક અનુમાન તરીકે આપણે માત્ર તારણ ઉપર જ કહી શકીએ છીએ, સચ્ચાઈ હકીકત ન કહી શકીએ. તો હમણાં જે તમે તર્ક લગાવ્યો કે ભાઈ આ બલી છે, એના મુખ્ય કારણો કે બલી છે એવું જ આપણે કહી શકીએ. એના માટેના તમે જે કહો છો કે એના માટે એટલા માટે કે જે રીતે લાશ રાખી છે, પગથિયા ઉપર લાશ રાખી છે અને એના લોહીના જે ખાબોચિયા પડ્યા છે અને માતાજીના મઢ પાસે જ રાખ્યું છે, એના ઉપરથી સ્થાપિત થાય છે કે ભાઈ આવા તંત્રવિદ્યામાં માતાજીનો મઢનો સહારો લેતા હોય છે તેવો અમારું દ્રઢપણે માનવું છે. એમ પોલીસ થિયરી એવી બદલી છે તો એનું કારણ શું હોઈ શકે? તમે શું માનો? પોલીસનો એના વિષયમાં અમે અડચણરૂપ નથી થતા, કારણ કે અમે વર્ષોથી કામ કરીએ છીએ અને અમે કોઈ પણ ગુનો છે એ ભવિષ્યમાં ન થાય અને આવા જે ઘાતકીપણું કર્યું છે એને સજા થાય આ મુખ્ય હેતુથી કામ કરીએ છીએ. અને તમે પ્રથમ દ્રષ્ટિએ પહેલાં લાગતું હોય છે પરંતુ પુરાવા જ ન મળે તો પોલીસ કે કોઈ કાર્યવાહી શું કરી શકે? એ સ્થાનિક લોકોને તમે પરામર્શ કર્યો, વાત કરી કે હકીકત કાઢી? સ્થાનિક લોકોએ તો બે રીતે કીધું કે એની પાસે અમે પુરાવા માંગ્યા કે ભૂવાપણું કરે છે, તમને એકાદ વિડીયો આપો. આજે મને કીધું કે અમે તમને 1.5 વાગ્યા પહેલાં વિડીયો આપશું પણ અમને આપ્યો નથી. એટલે જે પુરાવાના આધારે અમે નિસંદેહ કહી શકીએ. અત્યારે માત્ર એટલો જ આધાર કે જે બાળકીની લાશ છે તે મઢ પાસે હતી. બરાબર, એ મઢ પાસે હતી. મઢના બધા જે પગથિયા છે એની પરથી એના આધારે જ આપણે એના આધારે જ અનુમાન કરી શકાય. બરાબર, થેન્ક યુ સાહેબ. આપણે વાત સાંભળી કે આ જયંત પંડ્યા સાહેબ છે, રાજકોટથી આવ્યા છે. એમણે ગઈકાલે જ વાત જાહેર કરી હતી કે અમે આ રીતે 1:30 વાગે આવવાના છે અને
જે આખો મામલો આવ્યો છે તૂલ પકડો છે સમગ્ર ગુજરાતમાં. આ બલી છે એ પ્રકારની વાત પહેલાં આવી, ત્યાર પછી પાછો મામલો ફેરબદલ થયો. પોલીસે એમ કીધું કે આ બલી નથી અને એક મર્ડરની ઘટના છે. ત્યાર પછી ફરી આજે ત્રીજે દિવસે 10 તારીખની આ ઘટના, આજે ત્રીજો દિવસ છે. જે રીતે સામે વાત આવી છે અને જયંત પંડ્યા સાહેબે કીધું વિજ્ઞાન જાથા કે આ એક બલીની જ ઘટના છે, અમે અહીંયા જે અભ્યાસ કર્યો અને જોયું છે એના આધારે તેઓ એમ કહી રહ્યા છે. થેન્ક યુ.